સ્વાગત છે। પાટણ ખાતે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં તૃણમૂલના કોંગ્રેસ નેતા દ્વારા મહિલાઓ ઉપર કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાટણ જિલ્લા મહિલા મોરચા દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર કોંગ્રેસના તૃણમૂલના નેતા દ્વારા અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા હતા, તેના વિરુદ્ધમાં પાટણ જિલ્લા મહિલા મોરચા દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શન દરમિયાન પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, શ્રીમતી સુષ્માબેન રાવલ, પ્રમુખ જિલ્લા મહિલા મોરચા તેમજ ચૂંટાયેલા મહિલા પદાધિકારીઓ કાર્યકર્તાઓએ દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો। પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં જે બહેનો પર અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં આજે પાટણ જિલ્લા મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જે મહિલા એક મુખ્યમંત્રી હોય અને એના રાજ્યમાં મહિલાઓને પોતાના અધિકાર માટે અને રક્ષણ માટે જો સડક ઉપર આવવું પડતું હોય તો મમતા બેનર્જી માટે ખૂબ શર્મની વાત છે। અને પાટણ જિલ્લા મહિલા મોરચો અમે એક મિનિટ પણ એમનો મુખ્યમંત્રીના હોદ્દા ઉપર રહેવાનો અધિકાર નથી, એમના રાજીનામાની માંગણી કરીએ છીએ અને આ કૃત્યને ખૂબ જ અમે વખોડી કાઢીએ છીએ, સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। વસ્તુ ભારતમાં